કલ્પનાની જાળમાં તમે કલ્પના જાળમાં છો કે નહીં? એ અમને તો સમજાય છે ને અત્યારે અમે ક્યાં અટવાઈએ છીએ, અમને પોતે ક્યાં છે અમને ખબર નહીં પડે. શું તારું નામ શું? રમેશભાઈ. રમેશભાઈ. હા, તે ખરેખર રમેશભાઈ છે? ખાતરી છે? નીકળાય નહીં તો લોખંડની જાળમાં તો નીકળાય સ્થિર. આ જાળમાંથી મોટા સાધુ સંન્યાસી કોઈ નીકળી શકેલા જ નહીં. તેથી ભટક 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 આ અવતારમાં પેલા અવતાર ભટક 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 ભટકારા માર માર કરે. કેટલી દુઃખ, કેટલી ઉપાધિ, આધિ વ્યાધિ ઉપાધિ નહીં જોયેલી આધિ વ્યાધિ ઉપાધિ. આ બધું સાંસારિક અનુભવીએ ને, બીમારી છે, લડાઈ છે, ઝઘડા છે, એ બધું અનુભવીએ જ છીએ અને કંટાળી જઈએ કેટલીક વાર. અને એમ પણ થાય કે આ સંસાર છોડી જઈએ, ચાલી જઈએ, પણ જઈએ ક્યાં? જઈએ ક્યાં? ત્યાં પાછું એનું એ નદી ડૂબકી મારી નીચે બેસી જાય એટલે પછી ઉપર ક્યાં છે? અંદર બી પાછું શાંતિ નહીં પડતી તો તે પણ નકામું જ પાછું જ્યાં જઈએ છીએ. એટલે અંદર પણ શાંતિ ના વર્તે તો પછી નકામું જ છે ને. શાંતિ તો હતી કોઈ જગ્યાએ. શાંતિ થોડી નામ પાડતી આવે દીદી હોય ને તેને નામ શાંતિ એટલે શાંતિ શાંતિ કરે. જ્યાં સુધી પ્રકાશ થાય નહીં, જ્યાં સુધી ઠોકરો વાગતી બંધ ના થાય, ત્યાં સુધી અંધારામાં ઠોકરો ખાય ક્યારે ઠોકર વાગે? અંધારું હોય તો વાગે ને. બરાબર. અજવાળામાં ઠોકર વાગતી નહીં ના વાગે. અને જે પોતે સુખી હોય બીજા દુઃખ દે. દુખિયા લોકો જ બીજા દુઃખ દે. સુખીઓ લોકો બીજા દુઃખ તો સુખ આપે. શું કહ્યું? બરાબર. મુક્ત મને ફરે કોઈ દુનિયામાં કોઈ પૂછનાર નહીં, બાપો જ નહીં કોઈ ઉપરી. આપડે કહ્યું છે ને કોઈ બાપો ઉપરી નથી. તારા પાસેથી કેટલા બધા ઉપરી લાગતા હતા? ઘણા બધા. અરે કોઈ બાપો ઉપરી છે જ નહીં. બોલમ બોલ છે આ તો બધું. વગર કામના ઉપરી ના હોય. ઉપરી આપણે કહી આ સાહેબ આ ઉપરી આ ઉપરી. અરે ઉપરી તો કહેલા અહીં વ્યવહાર પૂરતા, અહીં અથડામણમાં આયા પૂરતા. ખરેખર ઉપરી છે તક ના? ખરેખર કોઈ ઉપરી નથી. ભગવાને ઉપરી નથી. ભગવાન ઉપરી હોય તો આપડે બહુ ફેર ના થાય, થવા જ ના જાય ને. આ તો કઈ ગામડાના છે, આ ફલાણા છે, ફેર જ ના થાય. કોઈ ઉપરી નથી. તારી ભૂલો ઉપરી છે. તારી ભૂલો થાય છે નહીં થતી? હા, ઘણી. ભગવાનના વ્યવહારમાં આવું એટલે આગ્રહ નહીં કરવાની. બરાબર. બહુ આગ્રહ નહીં કરવાનો મારું સાચું જ છે. સહન કર્યા કરવાનું. સહન કર્યા કરવાનું. બરાબર. ખોટો રોપ નહીં મારવાનો. મારું સાચું આમ થઈ ગયું કોઈ સાચું જ છે. ખરા સત્યને તો માર પડે જ નહીં. ખરા સત્યને માર પડે. આ વ્યવહારિક સત્ય છે, નહીં સત્ય. વ્યવહારિક રિલેટિવ સત્ય. રિલેટિવ સત્ય એટલે જે સત્ય વિનાશ થવાનું છે અને જે અવિનાશી સત્ય છે ને તે મારા જ ના પડે ને. એ સત્ય પકડે એટલે થઈ પકડવાની ઈચ્છા થાય છે. સત્ય રજા લઈને આવ્યા છો એટલે જ આવે. રજા લઈને આવ્યા છો? આજે રજા છે. આજે રજા છે. મોક્ષ એટલે શું? ત્યાંથી પ્રશ્ન પૂછ્યો એવું. સાચી પ્રશ્ન પૂછ્યો. આ બધા આપણે મોક્ષ મોક્ષ કરીએ છીએ એટલે મોક્ષ એટલે શું એ ખબર નથી. અત્યારે તમે મોક્ષમાં છો કે નથી? એ જ ખબર નથી મોક્ષ એટલે જ શું એમ. બંધાયેલા છે ખબર છે પડે? હા, એ તો સામાજિક રીતે તો બંધાઈ ગયેલા છે. બંધન શું એ ખબર પડે છે? બંધન ના. પરવસ્તા ખબર પડે છે? બિલકુલ કઈ ખબર નથી. પરવસ્તા બીજાને અધીન રહે એવું લાગે. ઘરમાં કોઈ ઠપકો આપે તેને બીક લાગે ખરી? ઘેરથી જ મોડા જયા હોય તો એ તો લાગે જ ને. એમ નામ બંધન. પરવસ્તા એ બીક લાગે ને ભાઈ મોડું થઈ જાય તો લાગે ખરા. અને કઈ ખોટું થઈ ગયું હોય તો સરકાર પર બીક લાગે ને. હા, એ લાગે. એ બધી પરવસ્તા સમજ ને. એ પરવસ્તા એ બંધન. આ બંધેલું આ પેટ શરીર માથું દુખતું હોય તો આપડે બહાર નીકળીને બેહાય બેહી રહેવું પડે ને. ભોગવવું પડે ને. ભોગવવું પડે. દુઃખ કદાચ જોયેલું ખરું? દુઃખ જોયેલું નહીં? હે અરે સુખ જ નહીં જોયેલું. એનો અર્થ દુઃખ ના સુખ કે છે. શું કે છે? દુઃખ ના સુખ કે છે.
આ મૂર્તિ જ થાય એટલી બધી. ને ચિંતા થાય ત્યારે બહુ ગમે છે. નહીં એવું કઈ નહીં. દુઃખી થવાય એમ. શું દવા ચોપડો છો? કઈ નહીં. હે કઈ દવા ચોપડતા નથી. એમને મટી જાય? મટી જ જાય એમાં શું વાંધો. ફરી પ્રોબ્લેમ ઉભો જ ના થાય એનો. હજુ પ્રોબ્લેમ ઉભા થાય છે ને તમારે? શાંતિ છે હમણાં તો. શું નામ છે? પ્રહલાદભાઈ. પ્રહલાદભાઈ અત્યારે કોઈ માણસ કે છે આ પ્રહલાદનામાં અક્કલ નથી ચારવાના તો એ પેલો ભાઈ પ્રોબ્લેમ ઉભો થાય ખરો? પ્રોબ્લેમ ઉભો ના થાય એનું નામ મોક્ષ. અત્યારે મને ગાળો બાળો પડે મને પ્રોબ્લેમ ઉભો ના થાય. હિંમતભાઈ ગાળો બાળો પ્રોબ્લેમ ઉભો ના થાય. તમારો ઉભો થાય કારણ તમે બંધાયેલા છો. શું છે? બંધાયેલા છે. અજ્ઞાન ના દોરડાથી બંધાયેલા છે. શાનાથી? અજ્ઞાન ના વાયરો થી બંધાયેલા છે. એ વાયરો બધા તોડી નાખીએ. શું નામ કહ્યું? પ્રહલાદભાઈ દાદા અમારે ત્યાં ફિઝિકલ ઇન્સ્ટ્રક્ટર છે. ક્રિયા કેવી થવી જોઈએ? હે મોક્ષ એટલે એની ક્રિયા કેવી થવી જોઈએ? મોક્ષની ક્રિયા ક્રિયા એમ. ક્રિયા જોવાની નહીં, એમ. ક્રિયાને લેવા દેવાના. આપણે અંદર ને મોક્ષ અંદર નો સ્વભાવ છે, બાહ્ય સ્વભાવ નથી. મોક્ષ એ પરિણામ છે એમ. કારણ કે પરિણામ તો ખરું પણ આપણે તો જાણી ન શકીએ ને કેવું છે. એ તમારા ભ્રાંતિમાં છે ને હું શું નામ કહ્યું હતું? પ્રહલાદભાઈ હું પ્રહલાદ છે માની બેઠો છું. એ એકાકાર થઈ ગયું છે. શું થયું છે? એકાકાર થઈ મય છે બે વસ્તુ જુદી. તમે જુદા અને પ્રહલાદ જુદો, બે જુદા છો. પણ એ તમને ખબર નથી તો શું થાય? હવે જયારે જુદા પડો ત્યારે તમારે કશું કરવાનું નહીં. પ્રહલાદ કર્યા કરે. કોણ કર્યા કરે? પ્રહલાદ કરાવે. તમારે કશું કરવાનું નહીં. એટલે બહારનો લક્ષણ ગમે તે આપણે જોવાનો જરૂર નહીં. અંદર શું હોય કહેવાય નહીં. સમજ પડે ને? દુઃખ નો અભાવ દુઃખ ના રે. દુઃખ તો કોઈને ગમે જ નહીં. નહીં નાના જીવડા નહીં ના ગમે. કોઈ ના ગમે. હા તે એટલે જ આ જગત આખું દુઃખમાં છે, સપડાયેલું છે. ભૂખ બે ત્રણ દાડા લાગી હોય તો તમને સહન થાય કે બહુ દુઃખ થાય નહીં? હા તમે પોતે જે છો તે તમે કોઈ દાડો ખાધું જ નથી. આ તો બધું પ્રહલાદ ખાય છે. તમારા મનમાં માનો છે કે મેં ખાધું. એ રોંગ બિલીફ. ખાય છે પ્રહલાદ, સંદાસે પ્રહલાદ જાય. તમે વગર અમને રોંગ બિલીફ માં આ જ્ઞાન જાણવાની ઈચ્છા થાય છે. ગ્રેજ્યુએટ થયેલા કે હા. ગાયો ભેંસો બધા નાના નાના જીવડા હાપ વીંછી બધી કેટલી જાતો? 84 લાખ. 40 લાખ. તેમાં માણસો એકલા જ છે. તે માણસો એકલા જ છે તે હવે ગોળો કાઢ્યો છે. એટલે જે 84 લાખ અવતાર દેવ ખરા ને, લોકોએ ગોળા નથી કાઢ્યા. દેવ લોકો કોઈ એમ નથી કહેતા અમારા સસરા મામા અમારા કાકા થાય અમારા ફુવા થાય મામા થાય. કોઈ લોકો નથી કહેતા. આ એકલા જ છે તે વિકલ્પની જાળો ઉભી કરી છે. શું કરી છે? વિકલ્પની જાળ ઊભી કરી. અમને બુદ્ધિ ઉત્પન્ન થઈ ગઈ કુદરતના નિયમથી. એ બુદ્ધિનો દુરુપયોગ કરી વિકલ્પની જાળો ઉભી કરી. એ જાળમાં જ પછી ફસાયા. હવે નિર્વિકલ્પ પોતે હતો તેને બદલે વિકલ્પી થઈ ગયો. શું થાય છે? ચાલો નિર્વિકલ્પ હતો, ચાલો થઈ ગયો વિકલ્પી. વિકલ્પની જાળો ઉભી કરી. આમાં સસરા થયા. સસરા કહેવા માટે વાંધો નથી. એ તો ટેમ્પરરી એડજસ્ટમેન્ટ છે. તેને બધા તો કાયમ ના જાણે સસરા હોય એવું બોલે. તમે અત્યાર સુધી કાયમ જ જાણતા હતા ને બધું? આ સસરા કાયમ ના, મામા કાયમ, એવું એ ટેમ્પરરી એડજસ્ટમેન્ટ છે. જ્યાં સુધી આપણે ભાયું ત્યાં સુધી મામો, ના ભાઈ કોર્ટમાં. ના ભાઈ કોર્ટમાં જાય કે ના જાય? અને ભાઈ તો મારી બાપ દીકરો, ના ભાઈ તો દેવ વકીલો પેલો વકીલ પેરે કરે રસિકભાઈ કરે કે ના કરે? હા તો ટેમ્પરરી એડજસ્ટમેન્ટ છે ફાયાનું. ભાવે તો સુધી અને ના ભાવે તારે હિંમતભાઈ શું કરે? કોર્ટમાં બૈરી બૈરી બે પેલી ક્યાંક મારે ડાયવર્સ નહીં આપવાનું, પેલું કે મારે ડાયવર્સ લેવો ચાલતો છે. બીજી નાતે ગાયો બેસે એ હા
આપણી પેટે એમને છોકરા બૈરા બધું જ હોય છે, પણ કશું છે બોધગરી કશું લગન નહીં, વડવાડ્યો નહીં, પાણી નહીં, મોકણ નહીં, રડારોડ નહીં. એમને છોડીઓ નાખી જાય તો ખરી, પણ તેને કશું વાંધગર નહીં. કારણ કે કાયદેસર છે, ભગવાનના લોમાં રહે છે, બીજી આવી ધાડો ઉભી કરી નથી. તમને લાગે છે એવું કઈ ભૂલ્યો છે આપડી, કઈ ભૂલ છે એવી લાગે છે આપને? એ કે છે માયાનું બંધન તો પશુઓમાં પણ હોય ને. ના, એ માયાનું બંધન નથી. માયાનું બંધન તો આ એકલા મનુષ્યો જ છે. એ તો દુનિયાદારીનું બંધન છે એમને તો. શું છે? હા, 6 મહિના સુધી બચ્ચું જ્યાં સુધી વાછડું નાનું હોય ને ત્યાં સુધી ગાય એને રાખે, અને મોટું થયું એટલે ગાય ને લેવા દેવા નહીં લેવા દે. અને આપણે અહીં તો 7 પેઢી સુધી છોકરાને ખાવાના દે. આપણે મમતા ભારે છે કે નહીં પ્રહલાદભાઈ? મારા છોકરા ખાશે એટલા માટે એમ. એ ગાય ને એવું હોય, ગાય ના છોકરા હોય છે કે નહીં? પણ નામ કાઢે છે ગાય નું? એ એનું જ નામ નહીં કાઢતા. આપડે તો નામ કાઢશે, મારું ફલાણું કાઢશે, કેટલી સમજાય છે ને. અને આપડે તો મરી જાય તો રડે કે ના રડે? અને એમનામાં કશું એવું નહીં. મને પૈણાવાની ચિંતા નહીં, રાડવાની ચિંતા નહીં, કશું જ ચિંતા નહીં. પૈણે રાડે બધું જ થાય. કુદરતી વ્યવહાર તો બધું થયા જ કરે ને. આ તો વચ્ચે આપણું ડાપણ ઠોકી મારી છે. બધા લોકો કરતા વધારે દુઃખી હોય તો મનુષ્યો. ગાયો બેસે ને આવું દુઃખ નહીં. ચિંતા બિંતા કરે એને ભૂખ નું દુઃખ. શેનું? ભૂખ લાગે તેનું દુઃખ જરા જલ્દી ના મળે તો. બીજું દુઃખ નહીં. આવી ચિંતાઓ નહીં કોઈ જતી. આ તો ચિંતામાં આખો દાડો ચક્કરીઓ જોયેલું. ચક્કરીઓ તેને ભરાડમાં મુકત કેટલી બાજુ બફાય. હું અને મા એટલા બધું મારું. મા એ બધો પરિગ્રહ છે. જેટલો પરિગ્રહ ઉચકાય એટલો રાખવો. કેટલું? 12 બંગલા બધે 12 નો પછી વેરો તો ભરવો પડે, ઉપાધિઓ ભોગવવી પડે, ના કરવી પડે. એટલે જરૂરિયાત ઓછામાં ઓછી રાખવી. ગાંધીજી કહેતા હતા ને, તમે જરૂરિયાત વધારી છે નહીં વધારી? હે કેમ આવડા થોપિયા કર્યા? હા, એ તો એ હોય તો બધા ચાલો લોકો. જો જેમાં પૈસા ની ખર્ચા થોપિયા આવડા રાખ્યા છે ને, એમાં ટેક્સ બેક્સ ભરવા નહીં તેને થોપિયા રાખ્યા છે. જેટલું એમને વગર પૈસા બને એટલું લાભ ઉઠાવો કે છે. એમ કે છે કે આપ જે મોક્ષ કે છે ત્યાં 84 લાખ યોનીમાં ફરી અવતાર ના થાય એને મોક્ષ, કે આપે કયો એ મોક્ષ? એવું છે ને કે જેને અહીંયા આગળ સર્વ દુઃખ નો અભાવ રહ્યા કરે, દુઃખ અડે જ નહીં, અને મુક્ત પુરુષ તરીકે રહે. કેવા?